નમસ્કાર, હું છું વિક્રમ વકીલ. આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. બાંગ્લાદેશથી એક પછી એક ખરાબ સમાચારો આવવાનો ચાલુ જ છે. હવે છેલ્લા સમાચાર પ્રમાણે બાંગ્લાદેશમાં હિન્દુઓને એવી સૂચના આપવામાં આવી છે કે તમે હિન્દુ છો આઈડેન્ટિફાઈ નહીં થઈ જાય એ રીતે બહાર નીકળો ઘરની. એટલે કે તમે ભગવા કપડાં નહીં પહેરો, માથા પર ચાંદલો નહીં કરો. સ્ત્રીઓ પણ એવા કપડાં પહેરે કે એવું લાગે કે મુસ્લિમ છે, માથે કે બાંધીને નીકળે, સ્કાર્ફ જેવું બાંધીને નીકળે. અને પુરુષોએ પણ એવી રીતે થોડું પોતાનું કાળજી રાખવી પડે એ રીતની એમને સૂચના આપવામાં આવી છે. આ તો સૌથી ખતરનાક વાત છે. કોઈ પણ દેશમાં લઘુમતીને એવું નથી કહેવામાં આવતું. ઇવન આરબ કન્ટ્રીઝમાં પણ હું માનું છું કે ત્યાં કોઈ ધોતિયું પહેરીને કે જાય તો એને રોકવામાં નથી આવતા, કે માથે ચાંદલો કરે તો, તિલક કરે તો એના પર જોખમ ઊભું નથી થતું. પણ બાંગ્લાદેશની હાલત તો પાકિસ્તાન જેવી જ, એટલે પાકિસ્તાન કરતા ખરાબ થઈ રહી છે દિવસે દિવસે. અને આ વિશ્વ આખામાંથી, એટલે યુકે, ઇંગ્લેન્ડની સંસદે પણ આ બાબતનો બહુ વિરોધ કર્યો છે, જે બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થઈ રહ્યું છે. અને હવે બાંગ્લાદેશના આવનાર દિવસોમાં કેવા હશે એ વિશે આજે આપણી સાથે વાત કરશે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, બાંગ્લાદેશમાં તો હિન્દુઓની હાલત દિન બ દિન બદતર થતી જાય છે. એમના જે વકીલો રોકે છે, ત્યાંના ઇસ્કોનના પૂજારીઓ, એમના પર પણ હુમલા થાય છે. અને એમના માટે કોઈ વકીલ રોકવા તૈયાર, વકીલાત કરવા તૈયાર નથી. એમને વકીલ રોકી શકતા નથી. એટલે એવી હાલત થઈ ગઈ છે કે કોર્ટમાં એમને એક પક્ષીય હુકમ આવે છે એમની સામે. આ બધું કેટલા દિવસ ચાલશે? બહુ લાંબુ ચાલશે તો નહીં, પણ અત્યારે થઈ રહ્યું છે એ વાત હકીકત છે. તમે વાત કહી કે હિન્દુઓને એમ કહો, હવે માની લો કે હિન્દુઓને એમ કહો કે તમે માથા ઉપર બિંદી નહીં લગાવો, હિન્દુ મહિલાને કહો સાડી નહીં પહેરતું કે ડ્રેસ નહીં પહેર, તારે માત્ર બુરખામાં જ બહાર નીકળવું હોય તો આ ક્યાંની વાત થઈ સાહેબ? આપણે ત્યાં માઇનોરિટી, જેને એ લોકો કહે છે પીસફુલ રિલિજન, શાંતિપ્રિય ધર્મ, ઇસ્લામના લોકોને આપણે ત્યાં બુરખો નહીં પહેરવો એવું કીધું છે કોઈ દિવસ? આપણે ત્યાં તો ઝઘડે છે લોકો કે મારી દીકરીને બુરખો પહેરીને સ્કૂલમાં કેમ નથી આવવા દેવામાં આવતી. હવે એનાથી વિપરીત બાંગ્લાદેશમાં લગભગ 1,30,00,000 હિન્દુઓ હજુ બચ્યા છે. બાંગ્લાદેશની 23-24 કરોડની વસ્તીમાંથી લગભગ 1,30,00,000 હિન્દુઓ છે અત્યારે. હવે એમને આ રીતે ચેતવણી આપવામાં આવે છે કે તમે આમ કરો તમારો જીવ બચાવવો હોય તો. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે તમારે તમારો જીવ બચાવવો હોય તો ક્યાં તમે ઇસ્લામમાં કન્વર્ટ થઈ જાઓ, ક્યાં તમે ઘરની બહાર જ નહીં નીકળો. અને ઘરની બહાર જ નહીં નીકળે તો પણ શું ગેરંટી કે ઘરમાં ટોળું નહીં ઘૂસી આવે? હું તમને એક પ્રસંગ યાદ અપાવું. ભાજપની ગઈ સરકારમાં સ્મૃતિ ઈરાની પ્રધાન હતા, અને સ્મૃતિ ઈરાની સાઉદી અરબમાં ક્યાં ગયા હતા? મક્કા મદીના ગયા હતા. મક્કા મદીનાની બહાર ઉભા રહીને બિંદી સાથે, સાડી સાથે સ્મૃતિ ઈરાની ભારતીય પોશાકમાં આખા વિડીયો છે એમના. જો સાઉદી અરેબિયાને એ વસ્તુનો વાંધો નહીં હોય તો આ કયા જેહાદીઓ આવી ગયા? પણ આ પ્રતાડના કરાય છે ચોક્કસ અને ચોક્કસપણે હિન્દુઓને, અને તેના દ્વારા હિન્દુઓ દ્વારા ભારતને આંગળી કરવા માટે, કે કોઈની કોઈ રીતે ભારતને ઉત્તેજિત કરવું, જેથી ભારત કોઈ એવા કડક પગલાં લે બાંગ્લાદેશની ઉપર કે જેનાથી તમે આગ લગાવી શકો. આ જે બધી વસ્તુઓ થઈ રહી છે કે તમે જોઈ રહ્યા છો કે ઇસ્કોનના પૂજારીના પહેલા વકીલને મારી નાખે છે, બીજો વકીલ આવે છે યુવાન છોકરો, તો એને કોમામાં મોકલી દેવાય છે. એટલો બધો મારવામાં આવે છે કે કોમામાં ચાલી જાય છે. એટલે આ શું સંદેશ શું છે? કે હિન્દુઓના કોઈ હક્કો જ નથી. હિન્દુઓ માટે અમારો દેશ સુરક્ષિત નથી, એ વાત ચોક્કસ આપણે કહી. અને હિમાંશુભાઈ, આ વક્રતા એ છે આખી વાતની કે મોહમ્મદ યુનુસ જ્યારથી બાંગ્લાદેશના વડા થયા છે ત્યારથી પરિસ્થિતિ વધારે હિન્દુઓ માટે બગડી છે. અને આ માણસને મેક્સેસ એવોર્ડ અપાય છે. હમણાં જ કોઈ કે મેં વાંચ્યું, નોબેલ પીસ પ્રાઇઝ, નોબેલ પીસ પ્રાઇઝ. અને આ માણસ તો સીઆઈએના પેરોલ પર છે એવું લગભગ પુરવાર પણ થઈ ગયું છે. જે રીતનો એની સાથે રહેતો હતો, હમણાં એક ફ્રાન્સના મીડિયામાં આ પ્રકારના સમાચાર પણ છપાયા છે કે આનું જે કનેક્શન છે ફોર્ડ ફાઉન્ડેશન
અને આના સુધી પહોંચે, સીઆઈએ સુધી પહોંચે છે, જે બધા જ એન્ટી ઇન્ડિયન લોબી વતી કામ કરી રહ્યા છે. એન્ટી ઇન્ડિયન લોબી જ છે, અને ભારતમાં એ ઘણા બધા રાજકીય પક્ષો સહિતના નેતાઓ, એનજીઓ સાથે એવા સંકળાયેલા છે. એટલે આ મોહમ્મદ યુનુસ જ્યાં સુધી રવાના નહીં થાય ત્યાં સુધી હું નથી માનતો કે બાંગ્લાદેશના હિન્દુઓની પરિસ્થિતિમાં કોઈ સુધારો થાય. મોહમ્મદ યુનુસ તો ટટ્ટુ છે સાહેબ, ડીપ સ્ટેટનું ગહેરા રાજ્યનો ટટ્ટુ છે. એને જે નોબેલ પ્રાઇઝ મળ્યું તે પ્રાઇઝ માટેનું રેકમેન્ડેશન કોને આપ્યું હતું? ક્લિન્ટન ફાઉન્ડેશને. એમની અઢળક તસવીરો છે હિલેરી ક્લિન્ટન અને બિલ ક્લિન્ટન સાથેની. અને ડોનાલ્ડ ટ્રમ્પની સામે જ્યારે હિલેરી ક્લિન્ટન ચૂંટણી લડતી હતી ત્યારે એમને નોબેલ પ્રાઇઝના મળેલી રકમમાંથી $1,45,000 નો ફાળો આપ્યો છે ક્લિન્ટન ફાઉન્ડેશનને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે. એટલે આ યુનુસ તો એક ભાડાનું ટટ્ટુ છે. એને તો એ ફ્રાન્સમાં જ રહેતો હતો, એટલે જ ફ્રેન્ચ મીડિયા એનો ઘટસ્ફોટ કરેલો છે કે હજુ પણ એમનું એક ઘર ફ્રાન્સમાં છે. અને એ ક્યારે બાંગ્લાદેશ છોડીને પગ નીચે પાણી આવશે એટલે ભાગી જશે ફ્રાન્સ પાછો, એની કોઈ ગેરંટી નથી. અચાનક જ ભાગી જશે. પણ અત્યારે બાંગ્લાદેશમાં તકલીફ એ થઈ છે કે પશ્ચિમી દેશોએ ડીપ સ્ટેટ દ્વારા ત્યાં આગળ રિજીમ ચેન્જ કરીને યુનુસને બેસાડ્યો. હાથો કોને બનાવ્યા? બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને. અને એમણે સાત કોનો લીધો? તો કે જેહાદી જમાતનો. હવે જે અલ કાયદાની શાખાઓ છે તેના બધા જેહાદીઓ અત્યારે બાંગ્લાદેશની અંદર છે. પરિસ્થિતિ અત્યારે એ થઈ ગઈ છે કે યુનુસનું કોઈ સાંભળતું જ નથી. અને રોડનો કબજો, બાંગ્લાદેશી શહેરોનો અને રોડનો કબજો અત્યારે બાંગ્લાદેશના જેહાદી તત્વોએ લઈ લીધો છે, કે જે તત્વો બાંગ્લાદેશમાં ખાલી 25-30% છે. અત્યારે એ લોકો ઠોકશાહી ચલાવી રહ્યા છે. યુનુસ કહે છે 3 વર્ષ પછી હું ચૂંટણી કરીશ. 3 વર્ષ પછી જ્યારે ચૂંટણી કરશે ત્યારે બાંગ્લાદેશમાં કઈ લોકશાહી જેવું બચ્યું જ નહીં હોય. અને આવી સ્થિતિની અંદર જ્યારે યુનુસ જેવા ભાડાના ટટ્ટુને કંઈ ખબર નહીં પડતી હોય અને એની એક તરફ જેહાદી તત્વો બેઠેલા હોય, બીજી તરફ દેશને ખતમ કરનારા લેફ્ટિસ્ટ લિબરલ કબાલ બેઠેલી હોય, ત્યારે એ દેશની હાલત શું થાય? આજે બાંગ્લાદેશમાં જે સ્થિતિ છે એનું કારણ એ છે. અને એ લોકો જાણી જોઈને જ્યારે આવું બને કે જ્યારે ત્યાં આગળ ઇન્ફ્લેશન વધતું જાય, જ્યારે ત્યાંના ઉદ્યોગો બંધ થઈ જાય, ત્યારે એ લોકો હિન્દુઓને ટાર્ગેટ કરતા હોય છે. 1947થી ચાલી આવેલી આ પેટર્ન છે. 1947માં બી થયું, એ પહેલા નોઆખલી થયું. નોઆખલી અત્યારે ક્યાં છે? બાંગ્લાદેશ. ત્યાર પછી 1971માં બી આ જ વસ્તુ થઈ. બંગબંધુ શેખ મુજીબુર રહેમાન સત્તા ઉપર આવ્યા પછી થોડા વર્ષ અટક્યું, પણ શેખ હસીનાના 14 વર્ષની અંદર તમે મને કહો કેટલા હિન્દુઓને મારી નંખાયા ત્યાં? અઢળક. બાંગ્લાદેશમાં આ સતત થતું આવ્યું છે, પણ ત્યાંનો હિન્દુ બહુ જ રેઝિલિયન્ટ છે. એનું કારણ કે ત્યાંના હિન્દુએ ત્યાં પોતાનું ફ્યુચર બનાવ્યું છે. એટલે એ હિન્દુ કહે છે કે હું મારી જમીન, મારી કમાયેલી મૂડી છોડીને બાંગ્લાદેશથી શું કામ ભાગી જાઉં? અને એટલે એ લડત આપે છે. ભારત સરકાર અત્યારે જે કરી રહી છે તે બહુ યોગ્ય કરી રહી છે. વિક્રમભાઈ, તમે અને હું તો પત્રકાર છીએ, આપણે તો આખી જિંદગી એમાં ગુજારી. તમે મને એ કહો કે આપણે શહેરના રોડ ઉપર જો 2000 લોકો કે 5000 લોકો એકઠા કરવા હોય તો શું લાગે? કોઈ રાજકીય પાર્ટી માટે કઈ નાની વાત નથી. પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે અત્યાચાર થાય છે અને 2-5 લાખ હિન્દુઓ ભેગા થઈ જાય છે, તો એને ક્યાંથી તો સહકાર મળતો હશે. પાછલા બારણેથી જે કરવું પડે તે ભારત અને સરકાર પણ બધું. હિમાંશુભાઈ, જે મમતા બેનર્જીએ જે માગણી કરી છે કે નરેન્દ્ર મોદીએ પીસ કીપિંગ ફોર્સ મોકલવું જોઈએ, જે રીતે શ્રીલંકામાં મોકલ્યું હતું, જ્યારે એમાં એ રાજીવ ગાંધીએ મોકલ્યું હતું, એ બી ઊંધું કારણ હતું કે શ્રીલંકન સરકારને મદદ કરવા મોકલ્યું હતું. જ્યારે અહીંયા આ જે હિન્દુઓ છે બાંગ્લાદેશમાં, એમને મદદ કરવા મોકલવાનું કહે છે. પણ આ ઇન્ટરનેશનલ પોલિટિક્સની રીતે આ કંઈક શક્ય લાગે છે તમને કે મોદી તમને કહું, ઇન્ડિયન પીસ બહુ કીપિંગ ફોર્સ મોકલશે? બહુ મહત્વની વાત કરી તમે. મમતા બેનર્જીએ કહ્યું છે કે યુએન હેઠળ, યુએનની નિગરાની હેઠળ એક પીસ કીપિંગ ફોર્સ બાંગ્લાદેશમાં જાય કે જેનાથી હિંસા બંધ થઈ શકે. અને જે માઇનોરિટીને બહાર આવવું હોય તેમને કાઢી લે.
આનો અર્થ એ થયો ને સીધો. પણ મજાની વાત એ છે, મમતા બેનર્જી આ કહે છે શું કામ? મમતા બેનર્જી નથી ઈચ્છતી કે બાંગ્લાદેશની અંદર જે હિન્દુ પ્રજા છે તે શરણાર્થી બનીને એના રાજ્યમાં આવે, કારણ કે એ ઓલરેડી છેલ્લા 10 વર્ષમાં એટલા બધા ઇલીગલ બાંગ્લાદેશીઓને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં ઘુસાડી ચૂકી છે કે જો આ લોકો પણ આવશે તો હિન્દુ અને મુસ્લિમ બંને બાંગ્લાદેશીઓ ભેગા થઈ જશે પશ્ચિમ બંગાળમાં. તો એની જે વોટ બેંક છે એ છીનવાઈ જશે. બરાબર છે. એ છીનવાઈ જશે કે આ ઇવન આઉટ કરી દેશે. પણ એના કરતા વધારે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે જ્યારે જોઈએ ત્યારે આ આઈડિયા ખોટો નથી. કેમ કે ભારત હમણાં કંઈ પણ આકરું પગલું લે છે, મિલિટરી પગલું લે તો આખી દુનિયા એમાં બહુ કરવા માંડશે કે ભારતે જઈને, ભારતની આર્મીએ જઈને બધાને મારે, કે બાંગ્લાદેશ પાસે તો કશું છે જ નહીં, આર્મી જેવું કંઈ છે જ નહીં. એ તો ઘેટા બકરા ક્યાંક કાપવાના છે ગોળીઓથી. માફ કરજો આ ભાષા યુઝ કરું છું, પણ ઘેટા બકરા કાપવાના છે તેમ કાપી નાખશે ભારતીય આર્મી તો એ લોકોને. એટલે ભારત અત્યારે આર્થિક બ્લોકેટ કરી રહી છે. અને આ જો યુએન પીસ કીપિંગ ફોર્સ જાય તો આંતરરાષ્ટ્રીય ફોર્સના લોકો હોય અને એ લોકો જઈને જુએ કે હિન્દુઓ પર જે યાતના થઈ રહી છે, પછી એ હિન્દુઓને જો બહાર કાઢો તમે, તો એમાં ભારતને કોઈ દોષ નહીં આપી શકે. એટલે એમની માંગણી બહુ વ્યાજબી છે. પણ અત્યારના તબક્કે જ્યારે મને ખબર પડે છે 20 જાન્યુઆરી સુધી ભારતીય સરકાર કોઈ પગલું નહીં લે સિવાય કે પાણી ઉપર ચાલી જાય. એ જ હું કહેતો હતો કે 20મી જાન્યુઆરીની રાહ આપણે બધા જોઈ રહી. હવે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ થાળે ત્યાર પછી જ પડશે. ટ્રમ્પ આવીને જે કોઈ પગલા લેશે એના પર આપણી બધાની નજર રહેશે. ટ્રમ્પ આવીને કોઈ પગલા નહીં લે વિક્રમભાઈ. નહીં, એટલે જયારે બાંગ્લાદેશ ડાયરેક્ટ નહીં લે, પણ એટલે ફોરેન પોલિસી તો બદલાશે ને એની. હમણાં જે બાઇડનની એટલે હું એ જ કહું છું, જુઓ બાંગ્લાદેશ યુએસ માટે મગતરા જેવું છે. એટલે પગલા લેશે, મારો મતલબ કહેવાનો છે કે બાંગ્લાદેશનું કોઈ જ મહત્વ નથી. એ ઇનડાયરેક્ટ એવું ટ્રમ્પ શું કરશે? ભારતને ફોન કરીને કહી દેશે દક્ષિણ એશિયા તમારું છે, તમારે જેમ કરવું હોય એમ કરો, અમે કંઈ બોલીશું નહીં. ટ્રમ્પ પોતાના હાથ ખંખેરી લેશે. અને જેવી યુએસની સરકાર પોતાના હાથ ખંખેરી લેશે, મોહમ્મદ યુનુસ પાસે 24 કલાક જીવતા રહેવાનો સમય નહીં હોય. અને કદાચ એ હાલત થશે કે જે બીજા બધા આ પ્રકારના સરમુખત્યારોની ભૂતકાળમાં થઈ છે, પાકિસ્તાનના કમ હોતે મર્યા છે, એવી જ હાલત આ મોહમ્મદ યુનુસની પણ થાય એવી પૂરી શક્યતા છે. થેન્ક યુ હિમાંશુભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.